જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું દમુ શ્લોક ચેનલમાં. તો આજે આપણે વિવાહ પંચમી વિશે શ્રી રામ અને માતા સીતાના લગ્ન વિશે જાણીશું. હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી રામ અને માતા સીતા જાનકીની જોડી ખૂબ જ આદર્શ જોડીના રૂપમાં જોવા મળે છે. પરંતુ આ વિવાહ પંચમી પર આપણે ત્યાં વિવાહ કરવામાં આવતા નથી, કેમ કે શ્રી રામ અને માતા સીતાએ આ તિથિ ઉપર લગ્ન કરેલ, તેથી તેના જીવનમાં જુદા જુદા અનેક કષ્ટો, મુશ્કેલીઓ અને દુઃખો આવેલા. આ વર્ષે વિવાહ પંચમી 25 નવેમ્બર 2025 ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર માર્ગશીર્ષ એટલે કે માગસર માસના સુદ એટલે કે શુક્લ પક્ષની પંચમી તિથિએ શ્રી રામ અને માતા સીતાના વિવાહ લગ્ન થયેલા. તેથી દર વર્ષે આ દિવસને વિવાહ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ શુભ દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહ કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. તો આવો આપણે જાણીએ કે આ વિવાહ લગ્નની વિધિ શું છે અને તે લગ્ન વિધિ કેવી રીતે કરવી. વિવાહ પંચમીના દિવસે સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાનાદિથી એટલે કે નિત્યકર્મથી પરવારી અને ઘરના મંદિર સામે બેસી અને પાટલા કે બાજોઠ ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરી અને બિછાવી અને આ બાજોઠ ઉપર ભગવાન શ્રી રામ અને માતા સીતાની મૂર્તિ અથવા તો છબી પધરાવવી, સ્થાપિત કરવી અને ભગવાન ગણેશનો મંત્ર બોલી અને વિવાહની રસમ શરૂ કરવી. અને આ સમયે હનુમાનજીને પણ યાદ કરી અને તેની પૂજા કરી અને તેમનું પણ આહ્વાન કરવું. ત્યાર પછી માતા સીતાને લાલ રંગના વસ્ત્ર અને ભગવાન શ્રી રામને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા અને પછી રામ સીતાને માળા પહેરાવવી, ગઠબંધન કરવું. પૂજાના સમયે રામ અને સીતાને ફળ અને મીઠાઈઓ અર્પિત કરવી અને આરતી કરવી અને વિવાહ પૂર્ણ થાય ત્યારબાદ બધા લોકોને પ્રસાદ વહેંચવું. માતા સીતાને તમે લાલ વસ્ત્ર, સિંદૂર તમે અર્પણ કરી શકો છો, સુહાગના ચિહ્નો. ઘણી જગ્યાએ આ દિવસે ભગવાનની જાન પણ લઈ જવામાં આવે છે અને ધામે ધૂમેથી લગ્ન પણ કરાય છે. વિવાહ પંચમીના દિવસે બાલકાંડ એટલે કે વિવાહ કથા વાંચવી અથવા તો સાંભળવાથી ભગવાન શ્રી રામ અને માતા સીતાના આશીર્વાદ મળે છે. તેમજ આ દિવસે સુહાગણ સ્ત્રીઓ સુહાગની વસ્તુઓ જેવી કે બંગડી, સાડી, ચાંદલા વગેરેનું દાન કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ રહે છે. અને આ દિવસે જરૂરિયાતમંદને અન્ન, ધન અને વસ્ત્રનું દાન કરવું, જેથી શ્રી રામ અને માતા સીતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ જેના લગ્નમાં વિઘ્ન આવતું હોય તેમજ વિલંબ થતો હોય તેમણે આ દિવસે વ્રત રાખવાનું હોય છે અને વિધિ વિધાનથી ભગવાન શ્રી રામ અને માતા સીતાનું પૂજન કરવું જોઈએ અને શ્રી રામ અને માતા સીતાના વિવાહ કરાવવા જોઈએ. અને વિવાહ થઈ ગયા પછી ભગવાનને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે વિનંતી કરવી જોઈએ. અને આમ કરવાથી વિવાહના તુરંત યોગ બને છે અને યોગ્ય જીવન સાથી મળે છે અને અડચણ દૂર થાય છે. અને આ દિવસે પાની ગ્રહણ જબ કિન્હે મહેશા હિયમ હરશે તબ સફલ સુરેશા વેદ મંત્ર મુનિ બર ઉચ્ચરહી જય 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 શંકર સુર કરહી. આ મંત્રનો જપ કરવો. આમ કરવાથી લગ્ન તુરંત થાય છે. શાસ્ત્રોક્ત અનુસાર માગસર માસની પંચમીએ ગૌસ્વામી શાસ્ત્રોક્ત અનુસાર માગસર માસની પંચમીએ ગૌસ્વામી તુલસીદાસજીએ અતિ દિવ્ય ગ્રંથ રામચરિતમાનસ પૂરું કરેલું અને એ દિવસે રામજી અને સીતાજીના વિવાહ પણ થયેલા. એટલા માટે વિવાહ પંચમીના દિવસે રામચરિતમાનસનો પાઠ કરવો બેહદ શુભકારી માનવામાં આવે છે. અને રામચરિતમાનસનો પાઠ કરવાથી જીવનમાં રહેલા તમામ વિકારો દૂર થઈ જાય છે. જેના લગ્ન જીવનમાં સંતાન અથવા તો પરિવાર સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો તે આ દિવસે શ્રી રામ અને સીતાજીનું પૂજન કરી અને શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય લાભ મળે છે. આજના દિવસે વિધિપૂર્વક અથવા તો ઉત્સવના રૂપમાં ભગવાનના વિવાહ સીતાજી સાથે કરાવાય
તો જીવનમાં સાંસારિક કષ્ટો દુઃખોમાંથી મુક્તિ મળે છે. અને આ દિવસે જાનકી મંગલનો પાઠ અવશ્ય ફળદાયી માનવામાં આવે છે. ભગવાન રામ અને સીતાનું મનમાં ધ્યાન કરીને તુલસીની માળાથી યથાશક્તિ આ મંત્રનો ઓમ જાનકી વલ્લભાએ નમઃ મંત્રનો જાપ કરવો અને કોઈ પણ એક દોહાનો જાપ કરવો ખૂબ લાભદાયી માનવામાં આવે છે. અને જપ કર્યા પછી સુખી લગ્ન જીવનની પ્રાર્થના કરવી તો વિવાહિત જીવનમાં મીઠાશ રહે છે. અને સુખ પ્રાપ્તિ માટે વિવાહ પંચમીના દિવસે આ મંત્રનો જાપ કરવો 108 વાર કરવાથી પ્રભુ શ્રી રામની કૃપા પ્રાપ્ત થાય છે. મંત્ર છે રામ રમેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્રનામ તતુન્યમ રામ નામ વરાનને. ગ્રહદોષમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે લાલ પેનથી 108 વાર શ્રી રામના નામ ચોપડા ઉપર લખવા અથવા દાડમની પેનથી અષ્ટગંધની શાહી બનાવી અને ભોજપત્ર ઉપર લખવું, જેથી અનિષ્ટ ગ્રહોની પીડા પણ સરળતાથી દૂર થઈ જાય છે. રામ નામ લખવાથી શનિ, રાહુ, કેતુની પીડામાંથી પણ મુક્તિ મળે છે. તો હવે આપણે વિવાહ પંચમીની કથા ટૂંકમાં જોઈશું. ભગવાન શ્રી રામ વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ અયોધ્યા નગરીમાં રાજા દશરથના સૌથી મોટા દીકરાના રૂપમાં થયેલો અને માતા સીતા છે તે રાજા જનકની પુત્રી હતા. માન્યતા પ્રમાણે સીતાજીનો જન્મ ધરતીમાંથી થયો હતો. જ્યારે રાજા જનક હળ ચલાવતા હતા ત્યારે તેમણે એ સમયે એક નાની બાળકી મળી, તેથી તેનું નામ તેણે સીતા રાખ્યું હતું અને સીતાજીને જનકનંદની તરીકે ઓળખવામાં આવે છે. એકવાર માતા સીતાએ શિવજીનું ધનુષ્ય ઉપાડી લીધું હતું અને આ ધનુષ્ય પરશુરામ સિવાય કોઈ ઉપાડી પણ શકતું ન હતું. તેથી રાજા જનકે પ્રતિજ્ઞા લીધી કે જે કોઈ આ ધનુષ્ય ઉપાડશે તેની સાથે જ સીતાજીનો વિવાહ થશે. પછી તો સીતાજી મોટા થયા અને સીતાજીના વિવાહ કરવા માટે સ્વયંવર રચવાની ઘોષણા કરવામાં આવી. અને પછી ભગવાન શ્રી રામ તેના નાના ભાઈ લક્ષ્મણ અને ગુરુ વિશ્વામિત્રની સાથે ગયા અને તેમણે સીતા સ્વયંવરમાં ભાગ લીધો. ત્યાં કેટલાય રાજકુમારો આવેલા હતા, પરંતુ કોઈ પણ રાજકુમાર શિવજીનું ધનુષ્ય ઉપાડી શક્યા નહોતા. ત્યાં આવેલા તમામ યોદ્ધાઓએ પોતાની તમામ તાકાત લગાવી, પરંતુ ધનુષ્ય હલાવી પણ શક્યા નહીં. ત્યારબાદ ગુરુ વિશ્વામિત્રની આજ્ઞાથી ભગવાન શ્રી રામે ધનુષ્ય પાસે ગયા અને જેવું તેમણે ધનુષ્ય ઉપાડ્યું તો ત્યાં જ ધનુષ્યના 2 ટુકડા થઈ ગયા. ત્યાં હાજર બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. ટૂંકમાં ત્યાર પછી વિધિ અનુસાર માતા સીતાજીનો વિવાહ મર્યાદા પુરુષોત્તમ ભગવાન પ્રભુ શ્રી રામની સાથે થયો. જે દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામના લગ્ન થયા હતા તે દિવસે માર્ગશીર્ષ એટલે કે માગસર માસની સુદ પંચમી તિથિ હતી. એટલા માટે દર વર્ષે આ દિવસે વિવાહ પંચમી મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવે છે. તો માર્ગશીર્ષ મહિનામાં આવતી વિવાહ પંચમી ભગવાન રામ અને સીતાના પવિત્ર લગ્નનું પ્રતીક છે. ધાર્મિક રીતે આ દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે રામ સીતા લગ્ન સમારોહ, પૂજા, રામચરિતમાનસનો પાઠ, સિદ્ધ ચોપાઈઓનો જાપ અને માન્યતાઓ અનુસાર ઐતિહાસિક ઘટનાઓને કારણે આ દિવસે લગ્ન જેવા શુભ સમારોહ ટાળવામાં આવે છે. જોકે ભગવાન રામ અને સીતાના લગ્ન જયંતિ ખૂબ જ ધામધૂમથી આનંદથી ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે શા માટે આટલી શુભ તિથિ હોવા છતાં સનાતન ધર્મમાં આ તિથિએ લગ્ન સમારોહ યોજાતા નથી. તો હિન્દુ પંચાંગમાં માર્ગશીર્ષ મહિનાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ત્રેતા યુગમાં આ મહિનામાં ભગવાન રામ અને માતા સીતાના દૈવીય લગ્ન થયા હતા. તેથી માર્ગશીર્ષ શુક્લ પંચમીને વિવાહ પંચમી તરીકે વિશેષ મહત્વ આપવામાં આવે છે. અને આ વર્ષે આ તહેવાર 25 નવેમ્બર મંગળવારના રોજ આવશે. પંચમી તિથિ 24 નવેમ્બરના રોજ રાત્રે 9 અને 22 વાગે શરૂ થશે અને 25 નવેમ્બરના રોજ 10 અને 56 વાગે રાત્રે પૂર્ણ થશે. તેથી આ તહેવાર ઉદય તિથિ અનુસાર 25 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષીઓના મતે આ વર્ષે વિવાહ પંચમી ઉપર 3 શુભ યોગ બને છે. મહત્વપૂર્ણ રવિ યોગ 25 નવેમ્બરના રોજ રાત્રે 11 અને 57 વાગે શરૂ થશે અને બીજા દિવસે સવારે
6:53 વાગ્યે પૂર્ણ થશે. એવું માનવામાં આવે છે કે રવિ યોગ દરમિયાન કરવામાં આવેલા બધા જ કાર્ય દોષોથી મુક્ત છે અને સૂર્યના પ્રભાવથી અત્યંત શુભ પરિણામ આપે છે. વધુમાં સવારથી બપોરે 12:50 વાગ્યા સુધી ગંધ યોગ પ્રવર્તે છે. તો ભલે વિવાહ પંચમી લગભગ રામ શુભ દિવસ હોવા છતાં લગ્ન કેમ નથી થતા? તો ભલે વિવાહ પંચમી ભગવાન રામ અને દેવી સીતાના લગ્ન સાથે સંકળાયેલી ખૂબ જ પવિત્ર તિથિ છે, પરંતુ પરંપરાગત રીતે આ દિવસે માનવ લગ્ન કરવામાં આવતા નથી. ભગવાન રામ અને સીતાના લગ્ન પછી બનેલી જીવનની ઘટનાઓને કારણે આ દિવસે માનવ લગ્ન કરવામાં આવતા નથી. લોકમાન્યતા અનુસાર ભગવાન રામ અને માતા સીતાના લગ્ન પછી તરત જ રામને 14 વર્ષ માટે વનવાસ આપવામાં આવ્યો હતો. લાંબા વનવાસ, સીતાનું અપહરણ, રાવણનો વધ અને ત્યારબાદના વિરહથી તેમના લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાઓને અશુભ માનીને લોકો આ તારીખે લગ્ન કરવાનું ટાળે છે. ધાર્મિક માન્યતા છે કે લગ્ન પંચમી પર ભગવાન શ્રી રામ અને માતા જાનકીની પૂજા કરવાથી પરિવારમાં વિશેષ આશીર્વાદ મળે છે. તુલસીદાસના રામચરિતમાનસના સુપ્રસિદ્ધ શ્લોકોનો જાપ ખાસ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા વધે છે. આપને આ વિવાહ પંચમી વિશેનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર કરજો. અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સિયારામ.